ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। हेलो मीठा हो जाए, मीठा हो जाए, मीठा हो जाए। भाई प्रवीण भाई बगिया भाई कुछ मीठा हो जाए। वेरी करेक्ट, वेरी करेक्ट। काजीभाई નથી લાગતું कुछ मीठा हो जाए भाई हमारा इलियास भाई गांधी भाई 80+ हो। वेरी करेक्ट, खूब खूब अभिनंदन। यस હવે પછી સુવેજા પછી ભાઈ આ પછી હવે અહીંથી શરૂ કરો। શુકલજી મંગલસિંહજી હા ઉપર નતો આજે એમ કહેવાય છે કે આર્મીની અંદર કે નેવીની અંદર જવાન પણ 80 વર્ષના જવાન છે જેને આજે 80મું વર્ષ છે અને છતાં એના શરીર સ્ફૂર્તિ જો કે એટલી છે કે કોઈ ખરેખર 18 વર્ષનો જવાન એની બાજુમાં ઝાંખો પડે કે એટલી એના શરીરમાં સ્ફૂર્તિ છે। એનું કારણ એ છે કે એનું શરીર જે નેવીમાં આની અંદર ફૌજમાં રહ્યા છે એટલે એનું શરીર એને સાચવ્યું છે અને સાચા અર્થમાં સાચવ્યું છે અને પાછા રજપૂત છે એટલે આજે તલવાર લઈને ખાસ આવ્યા છે અને સાચા રજપૂતના વેશમાં રજવાડી સાબો પહેરીને આવ્યા છે ભાઈ જામનગરી છાપો ભાઈ જામનગરી પગડી હલારી પગડી પહેરીને આવ્યા છે એવા આપણા નવયુવાન 80 વર્ષમાં થયા છે। હા તો આપણે એને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ મંગલસિંહ જાડેજા। વન્ડરફુલ। 79 પૂરો થાય કાલથી 80 માં જાઉં છું। ભાઈ શ્રી બાલમુકુંદભાઈ શુક્લ શ્રી મંગલસિંહજી જાડેજા એક વિનમ્ર અને વિરલ વ્યક્તિ 65-71ના હીરો, એના જેટલા પ્રશંસા કરીએ એટલી ઓછી છે। આજ પહેલવેલા જ મને મળ્યા અને ખૂબ મારા પ્રત્યે અને બ્રાહ્મણો પ્રત્યે તો અતિ માન, બધાય પ્રત્યે માન છે પણ મારા પ્રત્યે જય મળે તો બીજા પગે લાગે, ખૂબ રાજી થાય। એ ભાઈ શ્રી મંગલસિંહ જાડેજા ભગવાન એને સતાયું કરે, એની દરેક અભિલાષાઓ ભગવાન પૂરી કરે અને આપણી વચ્ચે હંમેશા હસતા આનંદથી રહીએ એવી હાર્દિક શુભેચ્છા। વાહ ભાઈ વાહ, વેરી કરેક્ટ। આવતીકાલે 26મી જાન્યુઆરી છે, દેશનો પ્રજાસત્તાક દિન અને આપણા આર્મી રિટાયરમેન્ટ, નેવીની અંદર રિટાયરમેન્ટ બે પેન્શન આવે છે ને આજની તારીખમાં આમ જરાય આમ કચાશ નથી। 110 વર્ષની ઉપર આયુષ્ય થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। મંગલસિંહ, તમને બહુ સુંદર વાત કહેવાનું મન થાય છે। તમે એક ફૌજી છો, રિટાયર્ડ નિવૃત્ત નેવીમાં પણ રિટાયર્ડ થયેલા છો, પણ તમને એક યાદગાર પ્રસંગ કહું અને આજના દિવસે તમે નોટ કરી લેજો। ભારતનું પહેલું રાષ્ટ્રગીત વંદે માતરમ હતું, પણ ત્યાર પછી જનગણ મન એ જે રાષ્ટ્રગીતની સ્પેશિયલ મંજૂરી તમારા જન્મ દિવસે એટલે કે 25મી જાન્યુઆરીએ જનગણ મન અધિનાયક જય હે એની ખાસ મંજૂરી આપવામાં આવી છે। તમે બહુ ભાગ્યશાળી છો કે આવા રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રના દિને તમારો જન્મ થયો છે। તમારો શેષ આયુષ્ય ખૂબ ખૂબ આનંદમય રહે। પોતરાઓના લગ્ન કરાવીને 40+ ક્લબને આખી ભાઈ જબરજસ્ત કરીને જે માનો 5,000 માણસોની સંખ્યાની અંદર આવડું મોટું આયોજન અને મિત્રો સાથેની તમારી જે ભાવના છે ને એ ખૂબ ખૂબ અવિરત રહે। ઓલ ધ બેસ્ટ ટુ યુ, મેની હેપી રિટર્ન્સ ઓફ મંગલસિંહ બાપુને જન્મદિવસની મંગલ કામના। વાહ ભાઈ વાહ। ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા ને આવા 100 વર્ષ સુધી ઉજવતા રહીએ એવી અમારી હાર્દિક શુભેચ્છા। હેપી બર્થડે ટુ યુ એન્ડ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે। ઘણી બધી શુભેચ્છા। આપણે જથ્થાબંધ શુભેચ્છા આજે એને શુભેચ્છા પાઠવીએ છીએ। બીજું 40+ એક ગૌરવ છે, તમે સમજી લ્યો કે લશ્કરના માણસો આપણી સાથે છે। લશ્કરના માણસો જેને લશ્કર લડ્યા છે, જે સરહદ ઉપર લડ્યા છે, આજ 40+ મોટું ગૌરવ કહેવાય કે આપણી ભેગા લશ્કરે આપણે કહી શકીએ કે અમારી લશ્કરમાં લડેલા માણસો અમારી સાથે છે, પ્રજાના રક્ષકો। આ મોટું 40+ મોટું ગૌરવ છે। આજના જન્મદિવસમાંથી ખૂબ ખૂબ અભિનંદન, વેરી કરેક્ટ। મંગલસિંહ બાપુને લખ વધાયા, હેપી બર્થડે, સત્તમજીયમ શરદમ સૌથી પહેલાં અહીં આવી જાય છે। 6:25 બાપુ આવી જાય એના માટા મારતા આવે છે, બેસવાડી એને મનાય છે। લખ વધાયા, સત્તમજીયમ શરદમ। યસ, ઇલિયાસભાઈ ગાંધી હેપી બર્થડે। આવું આયુષ્ય તંદુરસ્ત સાથે ખૂબ આગળ ભાઈ ભાઈ। યસ, પ્રવીણભાઈ બગિયા હેપી બર્થડે બાપુ। અને મને તો લાગે છે કે તમે ફરીવાર ભોજમાં જોડાઈ જશો। યસ, હરીશભાઈ રાવડિયા જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ। ભાઈ આપણે
બાપુને વિનંતી કરશું કે બે શબ્દો કહે. અને ફૌજીને તો ભાઈ કદાચ રિટાયર થઈ ગયા હોય ત્યારે પણ ક્યારે બહુ બોલાવે એ કઈ નક્કી નથી હોતું. અને બાપુ એના માટે તૈયાર છે, ખાસ તૈયાર લઈને ઊભા છે. બાપુને વિનંતી કરું કે 40 પ્લસ માટે બે શબ્દો કહે. મંગલસિંહ જાડેજા. 40 પ્લસમાં હું આવ્યો 5 વર્ષ થઈ ગયા મને. આપણે ફાટક આગળ આપણે ઓફિસ હતી, જૂની ઓફિસ ફાટક પાસે, બરાબર. અત્યારે ખબડા નાકા બહાર છે, માધવરાયનું મંદિરની બાજુમાં. બરોબર છે. અને મને 40 પ્લસમાં એક્સરસાઇઝ કરવા મજા આવે છે. હું હનુમાનના મંદિરે દર્શન કરીને પછી અહીંયા આવું છું. સૌથી પહેલા દર્શન કરું બાલા હનુમાનના. પાછો શનિવાર અને આ એકાદશી છે એના માટે ફરાળી લઈ આવ્યો અરે છું. ભાઈ ભાઈ. ફરાળી હો. બાપુ કા જવાબ નહીં. હા. ચાલો ખૂબ ખૂબ અભિનંદન. પણ એક રાષ્ટ્રપ્રેમી માટે અત્યારથી કહી દો, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, અને વંદે માતરમ. ભાઈ વાહ. લ્યો આમાં રાખી દો आप હવે. फौजियों के लिए भाई आज राष्ट्रप्रेमी की बात है भाई. લોર્ડને મ્યાનમાર રાખી દે. હા, મ્યાનમાર રાખવી આ ખોટી ના રખાય. भाई નિર્ધારિત તલવાર. बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, હેપી બર્થડે ટુ મંગલસિંહ બાબુ. હેપી બર્થડે. વાહ વાહ વાહ. બાર ગયો तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you. खूब खूब जियो, खूब खूब जियो. चलो बच्चे होते हम भी अगर बच्चे होते नाम हमारा होता डबलू बबलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू. તમારા માથે રહી જાય. લસરી જાય. બોલવાની बच्चे होते नाम हमारा होता अबलू ઉભા રહ્યો. હા, રાઠીભાઈને કંઈક કેવું છે, રાઠીભાઈને કંઈક કહ્યું. दुनिया कहती हैप्पी बर्थडे तुम्हारा है दोस्तों, एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का हमारा है दोस्तों, क्या बात है। ये दिल तुम्हारे प्यार का हमारा है दोस्तों. होता है मेरा काम, होता है मेरा काम तुम्हारे ही काम से, होता है मेरा नाम तुम्हारे ही नाम से, एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार વરરાજા પણ ટૂંક સમયમાં બની જશે. કોનો લઈ આવો હવે? કાલે રાખીભાઈ મેરેજ એનિવર્સરી. હલો, વારાફરતી આવતો. વન બાય વન. કોનો લઈ આવે એટલે જાણ કાઢી. દાદી હલો હલો હલો, એક હે ગયા. હાલો હાલો ચમન બલાનમાંની વિશ કરીને 25 ઓલી બાજુ છે. વિશ કરીને 25 આવી ગઈ. ઓલી બાજુ. શું કે જોશીભાઈ? હલો, આવી ગઈ. હેપી બર્થડે. જન્મદિવસ આપના. ઠંડી જરા વધારે. દાસ બાપુ. વાહ વાઘભાઈ વાહ. મહાદેવ હર. 25 ને 25 ના 2500 વધાય. 25 વધાય. 25 એક 25. आनंद से जियो बस बस आनंद मौजी करने का है. મોજ કરો બાપુ. मौज करने का है. મોજ કરો. चलो महादेव हर. पगे लागे. ના ભાઈ અમારા બ્રહ્મ દેવતા પગે લાગવું જ પડે. ફરાળી એકાદશી છે. ભાઈ આ ફરાળી આપજો સુરેશભાઈ.